शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लंबोदरपदाम्बुजम्। ગુરુ શિષ્ય વચ્ચે જે સંવાદ થયો એનો અહેવાલ આપણને અપાઈ રહ્યો છે। જિજ્ઞાસુ ગુરુજી પાસે ગયો કે ગુરુજી આપ કહો છો કે જગત મિથ્યા છે, મારે કેમ સમજવું? પ્રત્યક્ષ જેનો અનુભવ થતો હોય, જેમ કે આ ઘડો એ મિથ્યા છે, કેવી રીતે બને? તો ગુરુજી સમજાવ્યું કે જેને તું ઘડો કહે છે એને ખરેખર વિચાર લેવાને એને ખરેખર વિચાર કરવામાં આવે ત્યારે નાસ્તિ તત્ર ઘટ, ત્યારે ખરેખર તો ત્યાં ઘડો નથી હોતો, મૃદ અસ્તિ। એટલે વિચાર ન કરવામાં આવે ત્યાં સુધી આપણે ઘડો દેખાય છે એવું નથી। આપણી બુદ્ધિ એ પ્રકારનો નિર્ણય એ પદાર્થ વિશે લેતી હોય છે જ્યાં સુધી પદાર્થ શું છે એના વિચાર ન કર્યા હોય ત્યાં સુધી। પરંતુ વિચાર કરવામાં ત્યારે જોઈએ કે ત્યાં વાસ્તવમાં માટી સિવાય અન્ય કંઈ નથી। અને એવું પણ નિયમ નથી કે જે તમને આંખોથી દેખાય કે જે ઇન્દ્રિયોથી અનુભવાય એ હંમેશા દેખાય તેવું જ હોય। જેવી રીતે આપણને આંખોથી તો સૂર્ય જાણે કે એક વેદ જેવડો દેખાતો હોય કે થાળી જેવડો દેખાતો હોય, પરંતુ શાસ્ત્રો દ્વારા આપણે જાણીએ છીએ કે સૂર્ય તો 1,00,000 યોજનનો છે। અને તેથી પ્રત્યક્ષ અર્થાત ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય એ પણ એવું એવું જ હોય એવું કોઈ નિયમ નથી। તેથી તો આ સમજ તસ્માત ત્વૈદમ ભ્રમતઃ પ્રતીતમ વૃષાય। પણ આ સર્વ જે ભ્રમથી પ્રતીયમાન છે એ મિથ્યા છે। નો સત્યમ વેહી, સત્ય છે નથી, સત્ય નથી એ તું જાણ। સાક્ષાત બ્રહ્મ ત્વમેવસી ત્વમેવાસી સુખદ સ્વરૂપમ, તું વાસ્તવમાં સુખદ સ્વરૂપ બ્રહ્મ છે। બ્રહ્મ ત્વત્તોરભિન્યમ, આ બ્રહ્મ તારથી કોઈ ભિન્ન નથી। બુદ્ધો વિષ્ણુસ્વ, બુદ્ધિમાં તો આ પ્રકારનું ચિંતન કર, નિશ્ચય કર। વિસ્મૃત્ય વસ્તુન તત્વમ અધ્યારોપ્ય ચ વસ્તુની અવસ્તુતામ ચિત્તધર્માન મુધા શોચતે નાન્યથા। તો ગુરુજી શોકનું કારણ બતાવે છે
વસ્તુન તત્વ વિસ્મૃત્ય, વસ્તુ છે સત્ય છે, એ સત્વને સત્યના તત્વને સત્યના વાસ્તવિક સ્વરૂપને ન જાણીને અધ્યારોપ્ય છે વસ્તુની અવસ્તુતામ છે તદ્ધર્માન, જે વસ્તુ છે તત્વ છે એના પર જે વસ્તુ નથી એને એના ધર્મનો આરોપ કરવો, એમ કરીને જીવનમાં શોક જન્મે છે. તો જીવનમાં શોકનું કારણ સમજાવ્યું કે આત્મા પર અનાત્મા અને અનાત્માના ધર્મનો અધ્યારોપ, આના પર અનાત્મા પર આત્માપણા અને આત્માપણાના ધર્મ, આત્માના ધર્મનો અધ્યારોપ. જેમ કે દેહ વગેરે અનાત્મા છે એને આત્મા માનવો, જે જડ છે એને ચેતન માનવો, આ રીતે એમાં આત્માપણું જોવું અને આત્માની ચેતનતા જોઈ અધ્યારોપ. આત્મા જે છે એમાં દેહના ધર્મ અધ્યારોપ કરવો, મર્ત્યત્વ વગેરે આ પ્રકારે અન્યોન્ય અધ્યારોપ થઈ રહ્યો છે. આ જ બધા શોકનું કારણ છે. આત્માનાત્મ વિવેકમ તે વક્ષ્યામિ શૃણુ સાદરમ. અને માટે શોકમાંથી મુક્ત થવાનો ઉપાય એક જ છે કે આ અધ્યારોપ જે શોકનું કારણ છે દૂર કરવો. શોકનું કયું કારણ છે? અધ્યારોપ, અનાત્મા અને તેના ધર્મનો આત્મા પર આરોપ, આત્મા અને તેના ધર્મનો અના પર આરોપ. આ રીતે આપણી બુદ્ધિમાં આત્મા અને અનાત્મા બંને વિશે ખોટા ખ્યાલ છે. આત્માને પણ આપણે બરોબર યથાર્થ જાણતા નથી, અનાત્માને પણ યથાર્થ જાણતા નથી. તેથી બંનેને એ જે જેવા છે તેવા જાણવા. એ માટે આત્મા અનાત્મ વિવેક, આત્માને અનાત્મા કરતા જુદો પાડીને જાણવો. વક્ષ્યામિ શૃણુ સાદરમ. હવે વિવેક હું તને કહેવાનો છું એ તો હવે સાવધાનીથી સાંભળા. યસ્ય શ્રવણ માત્રેણ મુચ્યતે નાત્મબંધનાત. જેના શ્રવણ માત્રથી તારા વિવેક જન્મશે, અનાત્મ બંધનમાંથી મુક્ત થઈશ. એનો અર્થ એવો થયો કે અનાત્માને આત્મા માનવાને કારણે બંધન જન્મ્યું છે. આ દેહ વગેરે અનાત્મા છે, એમને આત્મા માનવાને કારણે જે શોક વગેરે જન્મ્યો છે કે બંધનની લાગણી જન્મી છે. એક મર્યાદિતતા જન્મી છે, અસહાયતા જન્મી છે. હું નિયંત્રિત છું, બદ્ધ છું, નિયંત્રિત છું એવું પણ મને લાગે છે. જાણે કે મારું નિયંત્રણ ના થઈ રહ્યું હોય, મારી સ્વતંત્રતાનું નિયંત્રણ થઈ રહ્યું છે. આવું જે હું બદ્ધ છું, બંધાયેલો છું, આ પ્રકારનો જે ખ્યાલ છે બધું પણ આત્મ અનાત્માના વિવેકથી દૂર થશે. ઇતિ ઉક્ત્વા અભિમુખીકૃત્ય શિષ્યમ કરુણયા ગુરુ અધ્યારોપાવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચયન. આ પ્રકારે ગુરુએ શિષ્યને અત્યંત કરુણાથી આવકાર્યો. પહેલા એને ભયમાંથી મુક્ત કર્યો અને પોતે એને શું કહેવાના છે એને તેને વાકેફ કર્યો. પછી અધ્યારોપ અને અપવાદની પ્રક્રિયાથી બ્રહ્મ જે વાસ્તવમાં નિષ્પ્રપંચ છે અર્થાત પ્રપંચથી પર છે એનું વિસ્તારથી નિરૂપણ કર્યું. કઈ રીતે? આત્મરૂપે. સમ્યક પ્રાબોધે તત્વમ શાસ્ત્ર દુષ્ટેન વર્તમના. શાસ્ત્રમાં જે માર્ગ અપનાવવામાં આવ્યો છે એ માર્ગથી ગુરુજીએ શિષ્યને પ્રાબોધે તત્વનો બોધ કરાવ્યો. સમ્યક પ્રાબોધે શિષ્યને સારી રીતે બોધ કરાવ્યો. એ તો થઈ ગયું. તો આપણે પૂછે કે આપ શું કરો છો? સર્વેશામ ઉપકારાય તત્પ્રકારોત્ર દર્શ્યતે. એ વખતે ગુરુજીએ શિષ્યને જે બોધ કરાવ્યો સર્વનો ઉપકાર માટે એ જ પ્રકાર અત્યારે અહીંયા આગળ અમે એનું પ્રદર્શન કરીએ છીએ, જેથી અન્યને પણ એ જ બોધ થઈ શકે એ માટે અમે
બીજાના ઉપકાર માટે પણ એ અહીંયા દર્શાવીએ છીએ. અધ્યારોપ અપવાદાભ્યામ. ભાઈ અધ્યારોપ કોને કહેવાય? તો કહે છે વસ્તુની અવસ્ત્વારોપો યહ સહ અધ્યારોપ ઇતિર્યતે. વસ્તુની અવસ્ત્વારોપ, વસ્તુમાં આ વસ્તુનો આરોપ. આ વસ્તુ કોને કહેવાય? વસ્તુ નથી એને અવસ્તુ કહેવાય. દૃષ્ટાંત આપ્યું, અસર્વભૂતે રજ્વાદૌ સર્પસ્યારોપણમ યથા. આ રજ્જુ શું છે? અસર્પ છે. અસર્પ અસર્વભૂતે રજ્વાદૌ, જેમાં સર્પપણું નથી એવું રજ્જુ, એના પર સર્વના અધ્યારોપ અને આરોપને અધ્યારોપ કહેવાય. તો વસ્તુની અવસ્તુ આરોપ, વસ્તુમાં આ વસ્તુનો આરોપ. આપણે કહેશે વસ્તુ શું છે, આ વસ્તુ શું છે, તો પહેલા આપણને દ્રષ્ટાંત આપ્યું. જેમ કે રજ્જુમાં સર્પનો આરોપ, રજ્જુ છે અસર્વભૂતાયામ રજ્વા, જેમાં સર્પનો લેશ માત્ર નથી એવી રજ્જુ પર સર્પનો અધ્યારોપ. તો 298 શ્લોકમાં કહ્યું વસ્તુતાવત પરમ બ્રહ્મ સત્ય જ્ઞાનાદિલક્ષણમ. તો એ વસ્તુ શું છે? વસ્તુતાવત પરમ બ્રહ્મ, એક જ વસ્તુ છે, એક જ તત્વ છે પરમ બ્રહ્મ. સત્ય જ્ઞાનાદિલક્ષણમ. આપણે 72 પાના પર છે 298 શ્લોક. તો વેદાંત લોકો એમ કહે છે કે જગતમાં એક જ ચીજ છે, ચીજ એક જ છે બ્રહ્મ, બીજું કઈ છે જ નહીં. ઘટપટ વગેરે છે તો કશું છે જ નહીં. ઘટપટ મઠ જે બધા પદાર્થો છે એ બધામાં વિચાર્યમાણે, જેમ જેને આપણે ઘટ કહીએ છીએ એને જરા વિચારથી જોઈએ ત્યારે ખબર પડે કે ત્યાં માટી સિવાય બીજું કાંઈ જ નથી. તે રીતે આ જગતના આ બધા પદાર્થોને પણ જયારે જોઈએ, વિચારીએ, મને વિચાર કરીએ કે તત્વ શું છે. તસ્ય ભાવ તત્વમ, એના વાસ્તવિક સ્વરૂપને તત્વ કહેવાય. કોઈ વસ્તુના વાસ્તવિક સ્વરૂપને તત્વ કહેવાય. એ કેવું અનારોપિતમ તત્વમ એવું પણ કહેવાય. જેનો આરોપ ન થયો હોય એ પ્રકારનું સ્વરૂપ એને તત્વ કહેવાય. તો સ્વાભાવિકમ, આમ આપણને જન અનુભવ થાય છે એ દરેક વસ્તુમાં બે અંશ હોય છે. એક સ્વાભાવિક છે, બીજું આગંતુક છે. જેવી રીતે ઘડાની અંદર પણ એક સ્વાભાવિક અંશ છે માટી, આગંતુક અંશ છે નામ રૂપ. તો તત્વ કયું? જે સ્વાભાવિક અંશ એનું તત્વ છે, વાસ્તવિક સ્વરૂપ છે. તેમ જગતના પદાર્થનું તત્વ કયું? સ્વાભાવિક સ્વરૂપ કયું? અનારોપિત સ્વરૂપ કયું? અસ્તિ ભાતિ પ્રિયમ. એ બાકી બધું આગંતુક જ છે. બાકી વસ્તુ કેવી છે? આવનારી જનારી છે, બદલાયા કરનારી છે, વિનાશી છે, નશ્વર છે. આ નશ્વર વસ્તુ એક જ શાશ્વત વસ્તુ અસ્થિ ભાતિ પ્રિય, એના પર આવનારી જનારી છે. જેવી રીતે પેલો સોની હોય એની એરણ પર અલંકારો આવે અને જાય. એરણ તો કૂટસ્થ એમની એમ જ રહેનારી છે. અંતે અસ્થિ ભાતિ પ્રિય એટલે એરણ સમાન છે. આ નામરૂપ છે, આવે અને જાય. અમારે તત્વ જેને કહીએ તો એક જ છે. સચ્ચિદા સત્ય જ્ઞાનાદિલક્ષણમ. અહીંયા સત્ય જ્ઞાન વગેરે લક્ષણ વાળું, કારણ કે શાસ્ત્રમાં બ્રહ્મના લક્ષણ કયું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તેથી સત્ય જ્ઞાન અનંત સ્વરૂપ બ્રહ્મ છે, એ જ માત્ર તત્વ છે. ઇદમ આરોપિતમ યત્ર ભાદેખે નીલતાદિવત. તો આ જગત મિથ્યા જે છે એ મિથ્યા સ્વયં તો રહી ના શકે. મિથ્યાને ભાસવા માટે પણ કોઈ પ્રકારનો આશ્રય જોઈએ. કોઈ પણ આશ્રય વગર મિથ્યા વસ્તુ ટકી ના શકે.
જેમ કે આ ઘડાના નામરૂપ મિથ્યા છે ત્યારે હોય છે કે જયારે માટી નામનું કોઈ સ્થાયી તત્વ હોય ત્યારે. ટ્રેન હરનારી ચાલનારી હોય, આવનારી જનારી હોય, એ પણ ક્યારે આવે જાય? જયારે રેલવેના પાટા નામની કોઈ સ્થાયી વસ્તુ હોય ત્યારે ટ્રેન આવે જાય ને. એવી રીતે આ નામ રૂપાત્મક જગત પણ આવનારું જનારું છે. ગચ્છતી જગત, જે આવે જાય છે જગત છે એ તો ખરું, જાય છે લાવે પણ છે. એ ક્યારે શક્ય બને? જ્યારે એક એવી જાતનો આશ્રય હોય જે આવનારો જનારો ના હોય. ઇદમ આરોપિતમ યત્ર ભાતિ, આ સમગ્ર જગત જેના પર આરોપિત થયોને કારણે ભાષે રહ્યું છે, બાકી જગત તો ભાષે નહીં. નીલતા રિવત, આ નીલતા ક્યારે ભાષે? આકાશ ખે નીલતા રિવત, આકાશમાં ભૂરુપણું એમ ભાતે રીતે જે બ્રહ્મરૂપી આશ્રય કહો કે અધિષ્ઠાન કહો, જેને કારણે આ જગત ભાષે છે. તો આપણને આ કહેવામાં આવ્યું વસ્તુની અવસ્તુ આરોપ અધ્યારોપ. અધ્યારોપને સમજવા માટે કહેવામાં આવ્યું વસ્તુની અવસ્તુ આરોપ, વસ્તુ પર અવસ્તુનો આરોપ. એટલે આપણે વસ્તુ પણ જાણવી જોઈએ, આ વસ્તુ પણ જાણવી જોઈએ તો આપણે અધ્યારોપ જાણી શકીએ. એટલે વસ્તુ આપણે કહેવાય, વસ્તુ શું છે? સત્ય જ્ઞાનાદિ લક્ષણમ. સત્ય જ્ઞાન અનંતમ નિર્લક્ષણ છે, એ પરમ બ્રહ્મ વસ્તુ છે. આ વસ્તુ શું છે? એના પર જે આરોપિત છે આ વસ્તુ છે. તો એના વિશે કહે છે આપણને 299 શ્લોકથી ચર્ચા આગળ ચાલે છે. 73 પાના પર તત્કારણમ યદજ્ઞાનમ સકાર્યમ સદ્વિલક્ષણમ અવસ્તુત્યુચ્યતે સદ્ભિઃ યસ્ય બાધા પ્રદૃશ્યતે. તો ઇદમ આરોપિતમ યત્ર ભાદેખે નીલતા લેવત, જેવી રીતે આકાશમાં નીલતા ભાસે તેવી રીતે બ્રહ્મ પર આ જગત ભાસી રહ્યું છે. બ્રહ્મ પર આ જગતનો આરોપ થયેલો છે. જેવી રીતે રજ્જુ પર સર્પનો આરોપ થયો તેવી રીતે સત્ય જ્ઞાન લક્ષણવાળા બ્રહ્મ પર આ જગતનો આરોપ થયેલો છે. તો એ જગતનું તત્કારણમ યદ અજ્ઞાનમ, તત્કારણમ જગત કારણમ. તો જગતનું જે કારણ છે, જગતને જન્મ આપવા માટે, જગતનું સર્જન થવા માટે જે કારણ છે એ અજ્ઞાનમ, અજ્ઞાન છે એ જગતનું કારણ છે. એટલે કે બ્રહ્મ એ જગતનું સાક્ષાત કારણ નથી, અજ્ઞાન એ જગતનું સાક્ષાત કારણ છે. આમ તો બ્રહ્મને આપણે છેવટે કારણ કહીએ, કારણ કે છેવટે બધી જ વસ્તુ તો ચેતનમાં જઈને જ અટકે, પરંતુ સાક્ષાત કારણ જવા જોયું તો અજ્ઞાન આ જગતનું કારણ કહેવાય છે, ઉપાદાન કારણ. અજ્ઞાન જગતનું કારણ કેવું રીતે? તો જો આપણે ઉપનિષદ કહે છે શું કામાયત બહુશ્યામ પ્રજાયેતિ, આ જગતનું સર્જન કરતા પહેલા ઈશ્વરે કામના કરી હું બહુ બની જવું, અને પછી બહુ બની જવું, જન્મ લઉં, ઉત્પન્ન થવું. આ પ્રકારની કામનામાંથી જગતનું સર્જન થયું. આત્મપુરાણમાં આવશે આ કામના પર ક્યાંથી જન્મે? કામના જ્ઞાનની ઉપજ છે. ઈશ્વરમાં કોઈ પ્રકારની કામના હોય ન શકે ખરેખર. કોઈક રીતે ઈશ્વર પોતાનામાં અધ્યારોપ કરે, જેમ કે એને ભય લાગ્યો. આ બધું શું છે? એ સવારે આપણે જોયું કે એને વિરાટને ભય લાગે. એને તો કે ભય હોતો હશે, પણ ભય શું બતાવે છે? અજ્ઞાન બતાવે છે. એને કંટાળો આવ્યો એવું કે છે આગળ. એકલો હતો ને, એકલાને કંટાળો આવ્યો, એટલે બે હોવા જોઈએ. આપણે શું બતાવે છે? કામના શું બતાવે છે? અજ્ઞાન બતાવે છે. પોતે આનંદ સ્વરૂપ છે એનું અજ્ઞાન, એનું જ્ઞાન ન હોવાને કારણે માણસે કંટાળો આવે. ને કંટાળો ક્યારે આવે? પોતાના આનંદ સ્વરૂપનું જ્ઞાન ન હોય ત્યારે. એમ બધી ઈચ્છાઓ છેવટે તો કંટાળામાંથી જન્મતી હોય.
અધૂરપમાંથી જન્મતી હોય, ઉણપમાંથી જન્મતી હોય વગેરે. આત્મામાં કશી વસ્તુને ખરેખર અવકાશ જ નથી, અને છતાં આત્મામાં આપણો ઉણપનો, અધૂરપનો, અસહાયતાનો અનુભવ કરતા હોઈએ. એનો અર્થ એ થયો કે આત્માના વાસ્તવિક સ્વરૂપનું આપણને જ્ઞાન નથી. એ જ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. પ્રાણી માત્રમાં રહેલો આ પરમાત્મા એના પોતાના વાસ્તવિક સ્વરૂપ પ્રકાશિત થતો નથી. ત્યારે ઈચ્છા જન્મી શકે. આમ ઈચ્છા માત્ર છે અજ્ઞાનની ઉપજે છે, અને આ જગત જે છે એ ઈચ્છાની ઉપજે છે. કારણ કે ઈચ્છા વગર કશી વસ્તુ સર્જન થઈ ના શકે. એટલે કહેવામાં કે અજ્ઞાન જે છે એ આ જગતની ઉત્પત્તિનું કારણ છે. તત્કારણ યદ અજ્ઞાનમ. આ જગતનું જે કારણ છે, પછી તો આ જગત છે ને ઈચ્છા પૂરી કરવા માટે આ જગતનું સર્જન કરવામાં આવ્યું. ઈચ્છા ક્યારે પૂરી થાય? જ્યારે આપણને ઈચ્છિત પદાર્થો હોય ત્યારે. એ પદાર્થો હોય એનો અનુભવ થાય ત્યારે મારી ઈચ્છા પૂરી થાય. તે પદાર્થોનું સર્જન કરવું પડે. એને અનુભવ કરવા માટે ઇન્દ્રિયો, મન વગરનું સર્જન કરવું પડે. સ્થૂળ શરીરનું, સૂક્ષ્મ શરીરનું, આ જગત, આ લોકનું, આ જગતના પદાર્થોનું, આ બધી વ્યવસ્થા સર્જવી પડે તો જ આપણી ઈચ્છા પૂરી થાય. આપણી ઈચ્છા પૂરી ત્યારે થાય જ્યારે ઈચ્છાને પૂરી કરવાની વ્યવસ્થા સર્જાય હોય ત્યારે ને. તો પછી આપણા હોલ જો હોવા જોઈએ, એમાં શ્રોતા હોવા જોઈએ, વક્તા હોવા જોઈએ. પછી આવી રીતે આ વિચારો તમારી પાસે પહોંચાડવાનું સાધન હોવું જોઈએ, બધું હોવું જોઈએ. તો જ આપણી જરૂરિયાત પૂરી થાય. ઈચ્છા પૂરી. તમારામાં ઈચ્છા વધારો કે અમારે જાણવું છે આ ગ્રંથ વિશે, મારામાં ઈચ્છા કે મારે જણાવવું છે. ઈચ્છા પૂરી કરવા બધા સાધનોની જરૂર પડે, બધાનું સર્જન કરવું પડે. તો ઈશ્વર એટલે ટૂંકમાં આ બધા સર્જનનું કારણ કોઈ પણ જગ્યાએ છે સર્જનનું કારણ તો અવિદ્યા કે જ્ઞાન જ જણાશે. તત્કારણમ યદ અજ્ઞાનમ સકાર્યમ. આ વસ્તુ શું છે? વસ્તુ છે તો કે પરમ બ્રહ્મ સત્ય જ્ઞાનાદ લક્ષણમ. પરમ બ્રહ્મ વસ્તુ, સત્ય જ્ઞાન વગેરે જે લક્ષણ છે એ પરમ બ્રહ્મ વસ્તુ છે. તો આ વસ્તુ શું છે? વસ્તુ પર આ વસ્તુનો આરોપ કહેવામાં આવ્યો. વસ્તુની આ યાદ રાખજો, વસ્તુની અવસ્ત્વારોપ અધ્યારોપ ઇતિર્યતે. વસ્તુન્ય વસ્ત્વારોપો યહ સોધ્યારોપો ઇતિર્યતે. વસ્તુની અવસ્ત્વારોપ, વસ્તુ પર આ વસ્તુનો આરોપ, વસ્તુ પર આ વસ્તુનો આરોપ. તો આપણે હવે સમજાવી રહ્યા છે કે વસ્તુ કોને કહેવાય, આ વસ્તુ કોને કહેવાય. તો પહેલા આપણને કહ્યું કે સત્ય જ્ઞાન અનંત જેનું લક્ષણ છે એ પરમ બ્રહ્મ વસ્તુ છે. એ ચીજ છે, એ જ ખરી વસ્તુ છે. આ વસ્તુ એટલે શું? જે દેખાય પણ ખરેખર છે નહીં. આ વસ્તુ એટલે જે નથી એમ નહીં, પણ જે વસ્તુ જેવી દેખાય છે પણ વાસ્તવ વસ્તુ નથી, એને આ વસ્તુ કહેવાય. જે વસ્તુ જેવી દેખાય છે પરંતુ વાસ્તવ વસ્તુ નથી, એને અવસ્તુ કહેવાય. તો આ જગત જેના પર અધ્યારોપિત છે, જગત એના કારણ સહિત તો પણ અવસ્તુ સમજાવે છે કે અજ્ઞાનને અવસ્તુ કહેવામાં આવે છે. આપણને અનુભવ થાય છે જગતનો, પરંતુ આ જગતનું જે કારણ છે એ કારણ છે અજ્ઞાન કે અવિદ્યા. એ અવિદ્યા પોતાના કાર્ય સહિત જગત સહિત, એટલે કાર્ય સહિત જે અવિદ્યા છે એને અવસ્તુ કહેવામાં આવે. અવિદ્યા વિશે બહુ લાંબી ચર્ચા આવશે વેદાંત શાસ્ત્રની અંદર, કારણ કે એ વસ્તુ સમજવાની છે. જીવનમાં અવિદ્યા કે અજ્ઞાનને આપણે સમજીએ તો પછી આપણે અવિદ્યાને દૂર કરી શકીએ. જે અવિદ્યા એટલે વિદ્યાથી જો નિવારણ થઈ શકે. અવિદ્યાની આ પ્રકારની વ્યાખ્યા કરવામાં આવે છે કે વિદ્યાથી જેનું નિવારણ થાય એનું નામ અવિદ્યા, અથવા તો જ્ઞાનથી જો નિવારણ થાય એનું નામ અજ્ઞાન. તો અવસ્તુ ઉચ્ચતે, અવિદ્યાને અવસ્તુ કહેવામાં આવે છે. તત્કાર્યમ સકાર્યમ સદ્વિલક્ષણમ.
હવે તમે આ અવિદ્યાને સમજાવી શકો એમ છો? અજ્ઞાનને એની વ્યાખ્યા કરી શકો છો? તો કે સદ વિલક્ષણમ એટલી વસ્તુ કહેવાય કે આ સત અને અસત, અસદ છે એ સદ વિલક્ષણ છે. એક સદ છે, પરમ બ્રહ્મ છે, બીજું અસદ છે. અસદ એટલે શું? જો એની આગળ, આ સદની આગળ એક અનામનો ન એટલે નકારાત્મક જે આ એક અક્ષર આવ્યો, એને ઘણા બધા અર્થ થાય છે. અનો અર્થ ન હોવું, વિરુદ્ધ હોવું, અયોગ્ય હોવું, આવા જે અર્થ થાય છે. વિલક્ષણ હોવું. તો અસત શબ્દની અંદર જે અ છે એનો શું અર્થ થાય? તો કે છે વિલક્ષણમ. અસત એટલે સદ વિલક્ષણમ અસત. સતનું ન હોવું એવું નહીં, સતનો અભાવ એટલે અસત નહીં. એ શબ્દનો તો અભાવ પણ થાય. આ શબ્દ જેવી રીતે સામાન્ય વપરાતો હોય છે. સત આ શબ્દનો અર્થ અભાવ થાય. જેમ કે અભાવ તો બરોબર છે, હા, પણ જાણો કે અયોગ્ય ના. અયોગ્ય, હા, એ તો એનો જ છે ને. પણ અજ્ઞાન આપણે બીજો શબ્દ શોધી રહ્યા છે અત્યારે, જેમાં એ અભાવ બતાવતું હોય. અજ્ઞાન તો ખરું, અવિદ્યા ખરી, અભાવ ખરું, બરોબર છે. અબોધ ખરું, અક્રોધ, અક્રોધ, ક્રોધ, અક્રોધ, ક્રોધન અભાવને અક્રોધ કહેવાય. એટલે કહેવામાં આવે આપણને અમાનિત્વમ, અધંભિત્વમ, અહિંસા, એ બધામાં માનિત્વનો ભાવ, દંભિત્વનો ભાવ, હિંસાનો ભાવ બરાબર છે. તે અ જે છે ને એ અભાવ બતાવે છે. અકાલ આપણે જયારે કહીએ અકાલ મૃત્યુ, એ કાલનો અભાવ નથી બતાવતું, પરંતુ એ અયોગ્યતા બતાવે છે. અબ્રાહ્મણ, આ અબ્રાહ્મણ એટલે બ્રાહ્મણનો અભાવ નહીં. જે બ્રાહ્મણ જેવું દેખાય છે ક્ષત્રિય, એટલે બ્રાહ્મણની પંક્તિમાં બેસી ગયો હોય, અથવા બ્રાહ્મણના બધા ચિહ્નો ધારણ કરતો હોય, શિખાસૂત્ર ધારણ કરતો હોય, પણ બ્રાહ્મણપણું ના હોય. અબ્રાહ્મણ એ આ રીતે બ્રાહ્મણ વિલક્ષણ છે, બ્રાહ્મણ કરતા જુદો છે. અહીંયા શું કહે છે? સદ વિલક્ષણમ. અસદ એટલે સતનો અભાવ નહીં, સદ એટલે હોવાપણું, સત્યપણું. આગળ સમજાવે છે. સદ એટલે જેનો બાદ ના થઈ શકે. તો અસદ એટલે સતનું ન હોવાપણું નહીં. એ ઘણી વાર અસતનો અર્થ એવો કરવામાં આવે છે કે જગત છે જ નહીં. જયારે એ જગત અસત છે ત્યારે છે જ એવું નથી. શું કહે છે? સદ વિલક્ષણમ. આ સત કરતા વિલક્ષણ છે. સત કેવું છે? અબાધિત, જેનો બાદ ના થઈ શકે. એનું વિલક્ષણ કેવું છે? જે બાદ યોગ્ય છે. સત એટલે સત્ય કેવું છે? એનો બાદ થાય જ નહીં. ટૂંકમાં ક્યારે પણ ન હોય એવું ન બને. બાદ થવો એટલે કે હમણાં છે ને પછી નથી. જેમ કે સર્પ હમણાં દેખાય છે, પછી આપણે રજ્જુનું જ્ઞાન થાય ત્યારે સર્પનો બાદ થઈ ગયો. હમણાં દેખાય છે, પછી નથી, એને બાદ કહેવાય. પરંતુ જેનો બાદ થાય નહીં, રજ્જુનો બાદ થતો જ નથી, તો સત્ય કોને કહેવાય? જેનો કોઈ સંજોગો બાદ ન થાય. સદ વિલક્ષણ કોને કહેવાય? જેનો કોઈક સંજોગો બાદ થાય, જે બાદ યોગ્ય છે. એટલે સદ વિલક્ષણમ. અજ્ઞાન કેવું છે? સદ વિલક્ષણ. અસત નથી, પરંતુ સદ વિલક્ષણ. સત કરતા જુદા પ્રકારનું છે. સતનું એક પ્રકારનું લક્ષણ છે, આનું વિપરીત લક્ષણ છે. સતનું લક્ષણ શું છે? જેનો બાદ ન થઈ શકે. આનું લક્ષણ કેવું છે? બાદ થઈ શકે. વિલક્ષણ. વિલક્ષણ એટલે વિપરીત લક્ષણ, વિરુદ્ધ લક્ષણ. તો આનું લક્ષણ વિરુદ્ધ છે. પેલું
ત્રણેય કાળમાં હોય, આ ત્રણેય કાળમાં ન હોય. અવસ્તુ ઇતિ ઉચ્યતે. અવિદ્યાને અવસ્તુ કહેવામાં આવે છે. બ્રહ્મને વસ્તુ કહેવામાં આવે છે, અવિદ્યાને અવસ્તુ કહેવામાં આવે છે. અવિદ્યાને પોતાના કાર્ય સહિત અવિદ્યા, કામ, કર્મ આ બધું શું છે? અવિદ્યાનું ઉપર છે. આ બધાને અવસ્તુ કહેવામાં આવે. આવું કોણ કહે છે? અસદ ઇતિ ઉચ્યતે સદ્ભિઃ. સત્પુરુષો અવિદ્યાના કાર્યને અસત કહે છે. યસ્ય બાધા પ્રદૃશ્યતે. તો જો ભાઈ કહ્યું ને સદ વિલક્ષણ. સત કોને કહેવાય? જેનો ક્યારે બાધ ન થઈ શકે. અસત કોને નથી વિલક્ષણ એટલે એનો બાધ થઈ શકે. યસ્ય બાધા પ્રદૃશ્યતે. અસતની બાધા અમે દર્શાવીએ છીએ. બાધ થઈ શકે, એને નકારી શકાય, નિષેધ કરી શકાય. આગળ સમજાવે છે અવસ્તુ તત્પ્રમાણૈયત બાધ્યતે શુક્તિરૌપ્યવત ન બાધ્યતે યત્તદ્વસ્તુ ત્રિષુ કાલેષુ શુક્તિવત. અવસ્તુ તત્પ્રમાણે યદ બાધ્યતે. અવસ્તુ કોને કહેવાય? યદ બાધ્યતે, બાધ યોગ્ય છે, જેનો બાધ થઈ શકે એને અવસ્તુ કહી. શેની બાધ થાય? પ્રમાણથી બાધ થાય. વિચાર્ય માણે વસ્તુ વિચાર ન કર્યો હોય, અંતો જે માની લેવામાં આવ્યું હોય, સ્વીકારી લેવામાં આવ્યું હોય, પણ જયારે પ્રમાણથી વિચાર કરવામાં આવે ત્યારે જણાય કે નહીં, અહીંયા આપણે જે માનતા તે બરાબર નથી, જે દેખાતું તે વસ્તુ એવી જ નથી, અને ત્યાં બીજી જ વસ્તુ આપણે દેખાય. સુક્તિરોપ્યવત. સુક્તિ એટલે છીપું, છીપોલી. છીપોલી કહું છું, મારે હવે શબ્દકોશમાં જોવાનું રહી ગયું છે કે સ્વામી છીપોલી નામનો શબ્દ નથી, છીપું છે, એ જોવાનું રહી ગયું. પણ છીપોલી તો માનું છું છે. છીપોલી પર જેવી રીતે છીપલી પર આપણને ચાંદી દેખાય. દ્રષ્ટાંત બહુ પ્રસિદ્ધ છે. રૌપ્ય એટલે ચાંદી, શુક્તિ એટલે શુક્તિ એટલે છીપલી, તો છીપોલી પર ચાંદી. શુક્તિ રૌપ્ય એટલે શું છે? પેલી છીપોલી વાળી ચાંદી એવું છે. એટલે એમાં રજ્જુ સર્પ એમ કહેવામાં આવે. રજ્જુ સર્પ એટલે રજ્જુ પર દેખાતો સર્પ. કે બીજો સાચો સર્પ છે જે બાધ યોગ્ય નથી, એટલા માટે રજ્જુ સર્પ કહેવામાં આવે. તેવી રીતે શુક્તિ રૌપ્ય એક સાચી ચાંદી છે, એટલે બધી ચાંદી હોય ખોટી છે એવું નથી કહેવાનામાં હેતુ. એટલે દ્રષ્ટાંતમાં ચાંદીને ખોટી કહેવામાં આવે તો જ્યાં પણ ચાંદી હોય ત્યાં ખોટી છે એવી અપેક્ષા આપણે રાખીએ, બરોબર છે. અમે જેનું દ્રષ્ટાંત આપી રહ્યા છે કઈ ચાંદી છે? શુક્તિરૌપ્યવત. શુક્તિ અર્થાત છીપોલી પર દેખાડે ચાંદી છે એની જેમ. એ કેવી છે? શુક્તિનું જ્ઞાન થાય એટલે એ ચાંદી ત્યાં રહેતી નથી. ન બાધ્યતે યત તદ્વસ્તુ ત્રિષુ કાલેષુ શુક્તિવત. પરંતુ આપણને જયારે તે ચાંદી દેખાય ત્યારે પણ શુક્તિકા તો છે જ, છીપોલી તો છે જ. અને જયારે પછી આપણે જેને આપણે ચાંદી માનીએ છીએ એને હાથમાં ઉઠાવ્યું, ખુશ થઈ ગયા કે ચાલો આપણે દરિયા કિનારે ફરી રહ્યા છે, એકલા છે, આસપાસ કોઈ છે નહીં, અને એકદમ આપણી નજરમાં ચાંદીનો રૂપિયો પડ્યો, ખુશ થઈ ગયા કે ચાંદીનો દાગીનો હશે કંઈક. આજુબાજુ જોયું કોઈ જોનાર નથી, હાથમાં લઈને ખિસ્સા મૂકવા જ જાઉં છું, વજન પરથી લાગ્યો કે ચાંદીનો શંકા પડ્યા, વજન બધી શંકા પડે. છીપોલીનું વજન કેટલું? એટલે પછી નહીં તો મૂકી જ દીધું હોત, નહીં તો ઘેર ગયા પછી ખબર પડી. બટ તેનું ત્યાં ત્યારે જોવાની મને પ્રેરણા થઈ કે આટલું હલવું કેમ છે? જ્યાં નજીક લાવે ખબર પડે આ તો છીપોલી છે. એ સૂર્યના પ્રકાશની માત્ર રમતને કારણે
એ છીપોલીમાં પેલી રેતીના કેટલાક કણ લાગેલા હોય અને સૂર્યના પ્રકાશના આગળ પ્રતિબિંબિત થતો હોય, એને કારણે આપણે ચાંદીનો માત્ર ભાસ થાય, તેથી આપણે ચાંદી છે માની લઈએ. તો એ ચાંદી તો જેવું આપણને આ સુપ્તિકાનું કે છીપોલીનું જ્ઞાન તરત ચાંદીને અદૃશ્ય થઈ ગઈ, એને કહેવાય બાધ. એ બાધ ક્યાં થયો? સુપ્તિકાના જ્ઞાનથી રૌપ્ય એટલે ચાંદીનો બાદ છે. પરંતુ જે સુપ્તિકા છે છીપોલી એનો બાદ તો થયો જ નથી. ટૂંકમાં જેનો ત્રણેય કાળમાં બાદ ના છે. ત્રણેય કાળ એટલે શું કે આપણે નહોતા જાણતા ત્યારે પણ એ સુપ્તિકા હતી, એ જાણીએ છીએ ત્યારે પણ સુપ્તિકા છે, અને પછી પણ સુપ્તિકા રહેવાની જ છે. એટલે ઘણી વાર શું થાય છે કે અત્યારે પદાર્થ અમુક જાતનો લાગે અને પછી બદલાઈ જનાર, એવું પણ નથી. પહેલા પણ સુપ્તિકા હતી, અત્યારે પણ સુપ્તિકા છે, પછી પણ સુપ્તિકા રહેશે. હું નહોતો જાણતો ત્યારે પણ સુપ્તિકા હતી, અત્યારે પણ સુપ્તિકા છે. આમ સર્વકાળની અંદર જેનો બાદ ન થાય એને કહેવાય સત્ય. એટલે આપણને સત્ય કોને કહેવાય એ દ્રષ્ટાંત આપીને સમજાવ્યું. વસ્તુ કોને કહેવાય અને અવસ્તુ કોને કહેવાય એ માત્ર દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે સુક્તિ અને રૌપ્યના સંદર્ભની અંદર રૌપ્યને અવસ્તુ કહેવાય અને સુક્તિને વસ્તુ કહેવાય. જે બાદ યોગ્ય છે એનો બાદ થઈ શકે એને અવસ્તુ કહેવાય, જે બાદ યોગ્ય નથી એને વસ્તુ કહેવાય. એ દ્રષ્ટાંતને જરા વધારે સમજાવે છે. સુપ્તેર્બાધાન ખલવસ્તે રજતસ્ય યથા તથા અવસ્તુ સંનિતમ યત્તદ જગદધ્યાસ કારણમ સદસદ્ભ્યામ નિર્વાચ્યમ અજ્ઞાનમ ત્રિગુણાત્મકમ અવસ્તુ તત્વાવબોધૈક બાધ્યમ તદ્ભાવલક્ષણમ મિથ્યા સંબંધતસ્તત્ર બ્રહ્મણ્યાશ્રિત્ય તિષ્ઠતે મણૌ શક્તિર્યથા તદ્વદ નૈતદાશ્રયદૂષકમ સદ્ભાવે લિંગમેતસ્ય કાર્યમેતચ્ચરાચરમ માનં શ્રુતિસ્મૃતિશ્ચાજ્ઞોહમ ઇત્યનુભવોऽપि ચ. સુપ્તેર્બાધાન ખલ્વસ્તિ રજતસ્ય યથા તથા. રજતની જે બાધા થાય છે એવી સુક્તિની બાધા ક્યારે થતી? બાધા એટલે ગુજરાતી બાધા નથી, બાધ. ટૂંકમાં બાધ એટલે કે એનો નકાર, એનો નિષેધ. તો જ્ઞાન થવાથી આપણને જે રૌપ્ય છે, રજત છે, ચાંદી છે, એ ચાંદીનો બાદ થઈ ગયો, અર્થાત એ ચાંદી મિથ્યા છે એવું આપણું જ્ઞાન થઈ ગયું. જેવી રીતે આપણે જાગીએ ઊંઘમાંથી ત્યારે ઊંઘમાં જે સ્વપ્ન આપણને આવતું હતું એનું જાગીએ ત્યારે બહાર થઈ જાય, એટલે કે એ સ્વપ્ન તો આપણે માત્ર મનની કલ્પના જ હતી, કોઈ વાસ્તવિકતા ન હતી, એવું જ્ઞાન થઈ ગયું. એટલે જાગ્રતની દ્રષ્ટિથી સ્વપ્નનો બાદ થયો. જયારે આપણે સ્વપ્નમાં છીએ ત્યારે સ્વપ્નનો બાદ નથી, ત્યારે તો આપણે સ્વપ્ન સાચું જ લાગે છે, અને ત્યારે સ્વપ્નના જ અનુભવ થાય, આપણે સાચા હોય એવો ભાષે છે. પરંતુ જાગી ગયા પછી જાગ્રતની દ્રષ્ટિથી સ્વપ્નને જોઉં છું ત્યારે સ્વપ્ન મિથ્યા છે એવું જ્ઞાન થાય છે. તે રીતે આ મને સુપ્તિકાનું જ્ઞાન થયું, છીપોલીનું જ્ઞાન થયું, એ દ્રષ્ટિથી જ્યારે હું પેલા રજતને જોઉં છું ત્યારે એ રજત મિથ્યા છે.
તો જેવી રીતે રજતનો બાદ થાય છે એટલે હમણાં હતું ને હવે નથી, તેવી રીતે શુક્તિકાનો બાદ થતો નથી. શુક્તિકાની દ્રષ્ટિથી જયારે રજતને જેવું ત્યારે રજત ત્યાં નથી. જેમ જાગૃતની દ્રષ્ટિથી સ્વપ્નને જોયું સ્વપ્ન નથી, તેમ શુક્તિકાની દ્રષ્ટિથી રજતને જોયું તો રજત નથી. પરંતુ કોઈ પણ રીતે શુક્તિકા નથી એવું નથી બનતું. અને એ રીતે શુક્તિકાનો કોઈ પણ સંજોગોમાં બાદ થતો નથી. કોઈ પણ સંજોગો એટલે કે ટૂંકમાં આપણા દ્રષ્ટાની દ્રષ્ટિએ કહીએ છીએ કે શુક્તિકાનો બાદ થતો નથી. એટલે પેલા શ્લોક સાથે એને જોડવું જોઈએ ખરેખર. ન બાધ્યતે યત તદ વસ્તુ તિષુ કાલેષુ સુપ્તે વખત સુપ્તિર બાધાન ખલ્વસ્તી રજતસ્ય યથાતથા. તો ત્રણેય કાળમાં જેનો બાદ ન થાય એની વસ્તુ કહેવાય. જેવી રીતે શુક્તિકાનો બાદ થતો નથી, રજતનો બાદ થાય છે, તેમ શુક્તિકાનો બાદ થતો નથી. એ પ્રકારે આપણે દ્રષ્ટાંત આપ્યું. તો દ્રષ્ટાંત શું છે? શુક્તિકા અને રજત. રજત કહો, રૌપ્ય કહો, જુદા શબ્દો ચાંદી મળે વાપરવામાં આવે. તો શુક્તિકા અને રજત, છિપોલી અને ચાંદી એ દૃષ્ટાંત છે. એમાં આપણે સમજાવ્યું કે છિપોલી છે એ વસ્તુ છે, કારણ કે ત્રણેય કામનો બાદ નથી. ત્યારે ચાંદી જે છે એ વસ્તુ છે, કારણ કે એનો બાદ છે. આ વસ્તુ કોને કહેવાય? જે વસ્તુથી વિલક્ષણ છે એને આ વસ્તુ કહેવાય. એટલે વેદાંત શાસ્ત્રમાં એમ નથી કહેતા કે ચાંદી નથી, પેલી છિપોળી વાળી ચાંદી પણ નથી એમ નથી કહેતા. પરંતુ જેવી પેલું છિપોલી છે એવી ચાંદી નથી. આ ચાંદી છિપોલી જેવી ચાંદી નથી. પેલા ઝવેરીની દુકાનમાં જે ચાંદી છે ને એ આ છિપોલી જેવી ચાંદી છે. આ છિપોલી જેવી સત્યતા ધરાવે છે, એવી સત્યતા પેલી ચાંદી ધરાવતી હોય, પણ આ ચાંદી જે છે એ આ છિપોલી જેવી નથી. કેવી છે? વિલક્ષણ છે, સદ વિલક્ષણ. આ છિપોલી કેવી છે? ત્રણેય કાળમાં બાદ ન થાય. ચાંદી કેવી છે? દેખાય ત્યારે દેખાય, ત્યારે આપણને સાચી દેખાય, પણ છિપોલીનું જ્ઞાન થાય ત્યારે ચાંદી રહેતી નથી. એટલે બાદ યોગ્ય છે. આ વસ્તુ ને વસ્તુ જીતા જગત દેખાતું જ ના હોત તો કોઈ પ્રશ્ન જ ના હોત. જગતનો અનુભવ જ ના થતો હોત તો આપણને કઈ સંસાર હોતો જ નહીં ને. સંસાર કેમ છે? સંસાર છે કારણ કે આ ભેદભાવ છે. દ્વિતીયાદ્વય ભયમ ભવતી, જીવનો બહુ ભય છે, ચિંતા છે, શોક છે, ભેદભાવ છે. ભેદભાવ હોય એટલે કોઈ લઈ જશે, ભાગ પડી જશે, ભાગ માંગશે, એક જાતના ભય બધા હોય. જો જગતનો અનુભવ જ ના હોત, જેમ કે સુષુપ્તિ, તો સંસાર હોત જ નહીં, તો આ બધા ચર્ચાનો પ્રશ્ન જ નહોતો. પરંતુ આપણા જીવનમાં શોક વેદાંત કહે છે ભાઈ શોકનું કારણ નથી. શોકનું કારણ હોત તો પછી બીજો ઉપાય બતાવે હોત. આ દુનિયા ખરેખર શોકનું કારણ હોત તો આપણને એક એવું મકાન બનાવવાનું કહ્યું હોત, ઉપાય બતાવ્યો કે જેથી આપણે દુનિયાના સંપર્ક દૂર જ રહીએ. તો દુનિયાનો સંપર્ક શોકનું કારણ હોત. એવી કશી વસ્તુ શોકનું કારણ હોત તો જુદી વાત છે. એવું નથી. લોકોએ બહુ પ્રયત્નો કર્યા, બહુ રાજમહેલો બનાવ્યા, પેલા પહાડો પર મોટા મોટા કોટ બનાવ્યા હતા, મોટા રાજમહેલો શું શું નથી બનાવ્યું. લોકો ક્યાં ક્યાં ગુફાઓમાં ગયા અને કઈ કઈ જગ્યાએ નથી ગયા. ક્યાં સ્વર્ગમાં ગયા ને બ્રહ્મલોકમાં ક્યાં નથી ગયા, શું નથી કર્યું. ટૂંકમાં આ જગત સંસારનું કારણ આ છે એ પ્રકારની માન્યતાથી પ્રેરણા માણે શું નથી કર્યું. જગતથી પોતાનું રક્ષણ કરવા માટે એને શું નથી કર્યું, બધું કર્યું છે બિચારા. કોઈ પ્રયત્ન સફળ થયો નથી, કારણ કે અંદર છે. એના શોકનું કારણ બહાર હતો જુદી વાત છે, એની સાથે જ. એટલે જ્યાં જાય ત્યાં શોકના કારણને લઈને જાય પાછું. જ્યાં જાય ત્યાં સંસાર ઉભો કરે પાછું. ના હોય તો શોકનું કારણ બનાવે. વસ્તુ એવી છે ને કે ના તો ઊભું કરે. અંદર શોકનું કારણ હોવાને કારણે જ્યાં જાય ત્યાં શોકના કારણ ઊભું કરે. કે તો લડ દે તો લડનારો લાવ ઊભું કરે. એવો સ્વભાવ જ થઈ ગયો. અને તેથી વેદાંત શાસ્ત્ર કહે છે કે ભાઈ
આ સમજ, ગેરસમજ એ આ બધા શોકનું કારણ છે. કોઈ વાસ્તવિક કારણ નથી. વાસ્તવિક કારણ હોત તો જરૂર અમે એનો ઉપાય કર્યો હોત, કોઈ કર્મ કરો, પેલું કરો અને દૂર કરો એને. કોઈ વાસ્તવિક કારણ નથી. ખોટા અભિપ્રાય, ખોટી સમજ માટે બધી વસ્તુની સાચી સમજ પ્રાપ્ત કરે. હવે એ જે દૃષ્ટાંત બતાવ્યું આપણને દાર્ષ્ટાંત કહે છે. અવસ્તુ સંયતમ યત્તદ જગદ અધ્યાસ કારણમ સદસદ્ભ્યામ અનિર્વાચ્યમ અજ્ઞાનમ ત્રિગુણાત્મકમ વસ્તુ તત્વાવોધૈક બાધ્યમ તદ્ભાવલક્ષણમ મિથ્યા સંબંધસ્તત્ર બ્રહ્મણિ આશ્રિત તિષ્ઠતિ મણોશક્તિર્યથા તદ્વદ નિતદાશ્રય દૂષકમ સદ્ભાવે લિંગમેતસ્ય કાર્યમેતચ્ચરાચરમ માનમ શ્રુતિ શ્રુતિશ્ચાજ્ઞો અહમિત્યનુભવોપિ ચ. તો અવસ્તુ સંગીતમ, આ વસ્તુ જેનું નામ છે, વસ્તુ શું છે? યત્તદ અજ્ઞાનમ, આગળ આપણને તત્કારણમ યદ અજ્ઞાનમ સકાર્યમ સદ્વિલક્ષણમ અવસ્તુ ઇતિ ઉચ્યતે. અજ્ઞાન જે છે કે અવિદ્યા જે છે, જે બ્રહ્મ કરતા વિલક્ષણ છે, એને અવસ્તુ કહેવામાં આવે. યત્તદ જગત અધ્યાસ કારણમ, આ જગતના અધ્યાસનું કારણ છે એ અવિદ્યા કે અજ્ઞાન, એ છે અવસ્તુ. એને અમે વ્યાખ્યા કરી શકતા નથી. સદસદ્ભ્યામ અનિર્વાચ્યમ, સદ દ્વારા સત છે એ પ્રકારની વ્યાખ્યા થઈ શકતી નથી. અસત છે એમ પણ વ્યાખ્યા થઈ શકતી નથી. અધ્યાસ કારણ, એટલા માટે અસત એટલે સત ન હોવું, અસત એટલે સતનો અભાવ, એ છે એમ પણ અમે કહી શકતા નથી, નથી એમ પણ કહી શકતા નથી. અજ્ઞાન માટે એ છે કે નથી બે કે અમે કહી શકતા નથી. વાચ્યમ એટલે શું? જેની વાગ એટલે કે જેની વ્યાખ્યા થઈ શકે, જેની આ પ્રકારની વ્યાખ્યા થઈ શકે. આપણે દુનિયામાં પદાર્થોને બે કોટીમાં વિભક્ત કરી શકીએ, છે એને નથી, બસ. અને આ પેલું આપણું માથું તો કે છે, માથા પરનું શિંગડું તો કે નથી, છે એને નથી. આ રીતે પદાર્થોને બે કોટીમાં આપણે વિભક્ત કરી શકીએ, સત ને અસત. સદસદ્ભ્યામ, તો તમારે હવે અજ્ઞાન કહો, જે જગતનું કારણ છે એને તમારે કઈ કોટીમાં મૂકવું? સત કોટીમાં મૂકવું, છે એ પ્રકારે એ કોટીમાં મૂકવું, અસત એટલે નથી એ કોટીમાં મૂકવું. તો ગ્રંથકાર કહે છે કે છે કે નથી બેમાંથી એક કોટીમાં મૂકી શકતા નથી. સદસદ્ભ્યામ અનિર્વાચ્યમ અજ્ઞાનમ ત્રિગુણાત્મકમ, એનું સ્વરૂપ શું છે? ત્રિગુણાત્મકમ, સત્વ રજસ તમસ, આ ત્રણ ગુણનું બનેલું છે. કેવી રીતે? કાર્યાનુમેયા સુધી એવ માયા યા જગત સર્વમિદમ પ્રસૂયતે અવ્યક્ત નામની પરમેશ શક્તિ અનાદ્ય વિદ્યા ત્રિગુણાત્મિકા પરા. વિવેક ચૂડામણે કહ્યું અવ્યક્ત નામની પરમેશ શક્તિ, આ પરમાત્માની શક્તિ છે જેને અવ્યક્ત કહેવામાં આવે છે. અનાદિ અવિદ્યા, એ કેવી? અનાદિ અવિદ્યા ત્રિગુણાત્મિકા પરા, ત્રણ ગુણનું સ્વરૂપ છે. સત્વ રજસ તમસ એનું સ્વરૂપ છે. અહીં પણ કહેવામાં આવ્યું ત્રિગુણાત્મકમ. આગળ કારણ કે આ જગત ત્રણ ગુણોને બનેલું છે. આગળ કહેવામાં આવ્યું કે આ જગત અજ્ઞાન જે છે એ જગતનું કારણ છે. તો કારણના ગુણ હંમેશા કાર્યની અંદર આવતા હોય છે. જેમ કે માટીના ગુણ આપણને ઘડામાં જોવા મળે, કે સોનાના ગુણ આપણને અલંકારમાં જોવા મળે, તેવી રીતે જો એટલે આપણે કાર્યાનુમય આ જગતરૂપી કાર્યથી આપણે એનું કારણ જે જ્ઞાન છે એનું અનુમાન કરીએ છીએ. અજ્ઞાન કેવું હોવું જોઈએ? અજ્ઞાનને આપણે જોઈ શકતા નથી, એટલા માટે આપણે અનુમાન કરવું પડે
કે જગત તો 3 ગુણોનું બનેલું છે, સત્વ, રજસ અને તમસ. એટલા અનુમાન કરવામાં આવે છે કે જગતનું કારણ જે જ્ઞાન છે પણ 3 ગુણોનું બનેલું હોવું જોઈએ. એટલે કે છે ત્રિગુણાત્મકમ, 3 ગુણનું બનેલું છે. વસ્તુ તત્વાવોદયક બાધ્યમ. વળી કેવું છે? વસ્તુ તત્વ અવબોધ એક બાધ્યમ. અજ્ઞાનનો બાધ કેમ થઈ શકે? અજ્ઞાન દૂર કેમ કરી શકાય? જેવી રીતે અંધકાર હોય એ અંધકારને દૂર કરવાનો એક જ ઉપાય છે, આપણી પાસે એક જ સાધન છે. કયો છે? પ્રકાશ. અંધકાર, જેમ કે અંધકારને દૂર કરવાનો એક જ ઉપાય છે પ્રકાશ. બીજું કશું કરીએ તો અંધકાર દૂર થવાનું નથી. ગમે તેટલા આપણે ધારો કે અગરબત્તી તો નહીં પડે, એમાં તો જરાક પ્રકાશ હોય છે, પણ આપણે મંત્રોનું ઉચ્ચારણ કરીએ, પ્રાણાયામ કરીએ, જાત જાતનું બધું બહુ કરીએ, પ્રાર્થનાઓ કરીએ, ગમે તે કરીએ, પરંતુ અંધકાર દૂર ના થાય જ્યાં સુધી આપણે ત્યાં દીવો ના કરીએ, પ્રકાશ ના લાવીએ ત્યાં સુધી. અંતે રીતે એટલે અંધકાર કેવો? અંધકારની વ્યાખ્યા શું? પ્રકાશથી જેનું નિવારણ થાય એના અંધકાર. પ્રકાશથી જેનું નિવારણ થાય એના અંધકાર. તેમ અવિદ્યા કોને કહેવાય? કે વિદ્યાથી જો નિવારણ થાય નામ અવિદ્યા કે જ્ઞાન. એટલે કહે છે વસ્તુ તત્વાબોધિક બાધ્યમ. વસ્તુ તત્વ અવબોધ એક બાધ્યમ. એકમાત્ર વસ્તુ એટલે બ્રહ્મના તત્વના અવબોધથી, જ્ઞાનથી જેનો બાધ થાય. આ જ્ઞાન બ્રહ્મનું છે, માટે માત્ર બ્રહ્મના જ્ઞાનથી જ જેનો બાધ થાય. એટલે બીજા કોઈ ઉપાયનો અહીંયા અર્થ નથી. બહુ સ્પષ્ટ છે કે સંસારનું કારણ અવિદ્યા છે. એટલે કે અવિદ્યાના દૂર થવાથી સંસાર દૂર થાય. અને અવિદ્યાને કહેવાય જેનો બાદ વિદ્યાથી થાય. તેથી વિદ્યા સિવાય કે જ્ઞાન સિવાય બીજા કોઈ ઉપાયને અપનાવવાનો કે અજમાવવાનો કોઈ અર્થ નથી. હા, એ વિદ્યાને પ્રાપ્ત કરવા માટે કઈ વસ્તુ જોઈએ? નિર્માણ મોહા જિત સંગ દોષા અધ્યાત્મ વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર્વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈ ગચ્છન્તિ અમૂઢા. મોહમાંથી મુક્ત થવા માટે આ પ્રકારની જો પૂર્વ તૈયારી જરૂર કરો. ના, પણ છેવટે તો અજ્ઞાન તો જ્ઞાનથી જ થશે. એટલે કહ્યું વસ્તુ તત્વાબોધિક બાધ્યમ. માત્ર વસ્તુ તત્વના બોધથી જેનો બાધ થાય. તદ્ભાવ લક્ષણમ. વળી આ અજ્ઞાન કે અવિદ્યા જે છે ને કેવું છે? ભાવ લક્ષણ. એટલે કયું? અભાવ લક્ષણ નથી. અજ્ઞાનમાં નથી પણ નથી. યત કિંચિત ભાવ લક્ષણ. કંઈક હવાપણું છે. એટલે કહ્યું ને, આમ તો અનિર્વાચ્ય કહેવામાં આવ્યો. એ છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય. પરંતુ અવિદ્યામાં કંઈક હવાપણું છે. કારણ કે જગત અવિદ્યાનું કાર્ય છે. જગત નથી એવું નથી, જગતનો અનુભવ થાય છે. પણ જગતમાં કંઈક હવાપણું છે. અને અવિદ્યાનું કાર્ય હોવાના કારણે અવિદ્યામાં પણ કંઈક હવાપણું છે. વસ્તુત્વાબોધિક બાધ્યમ તદ્ભાવ લક્ષણમ. તો બ્રહ્મ સાથે અવિદ્યાનો શું સંબંધ છે ભાઈ? બ્રહ્મ વસ્તુ છે, અવિદ્યા અવસ્તુ છે, તો વસ્તુ અને અવસ્તુનો એક બે શું સંબંધ છે? મિથ્યા સંબંધ તત્ર બ્રહ્મણ્યાશ્રિત્ય તિષ્ઠતિ. અવિદ્યા ક્યાં રહેલી છે ખબર છે? બ્રહ્મને આશ્રય કરીને રહેલી છે. બ્રહ્મ છે એનું સ્વરૂપ શું છે? ચૈતન્ય. અવિદ્યા જે જળ છે એ જળ સ્વયં તો સંભવી ના શકે. એમાં હોય હવાપણું ના હવાપણું ભાસવાપણું બધું ચૈતન્યમાંથી પ્રાપ્ત થતું હોય છે. માટે અવિદ્યા કોના પર આશ્રિત છે? ચૈતન્ય પર, બ્રહ્મ પર આશ્રિત છે. તો પછી આ બ્રહ્મને ઢાંકી દે છે ખરી કે નહીં? બ્રહ્મ પર આશ્રિત હોવાને કારણે બ્રહ્મ સાથે કયો સંબંધ છે? મિથ્યા સંબંધતઃ તત્ર બ્રહ્મણ્યાશ્રિત્ય તિષ્ઠતિ. એનો સંબંધ છે મિથ્યા સંબંધ છે, કોઈ સાચો સંબંધ નથી.
જેમાં ઘડાનો અને આકાશનો સંબંધ કેવો છે? પણ ઘટાકાશ એવું કહીએ તો ખરા, પણ ઘડાના આકાશનો સંબંધ કેવો છે? ભગવાન કે ગીતાની અંદર કે પુરુષ પ્રકૃતિસ્થો, આ પુરુષ તો પ્રકૃતિમાં રહેલો છે, એ તો ખરું. બેનો સંબંધ કેવો છે? કોઈ કે ઘડો હોય અને કોઈ દોરડું હોય તો દોરડું ને ઘડો એ બંને સાવયવ વસ્તુઓને કારણે એનો વાસ્તવિક સંબંધ હોય. પરંતુ આકાશ અને ઘડા વચ્ચેનો સંબંધ કેવો હોય? એ કેવો છે? કાલ્પનિક સંબંધ છે, આધ્યાસિક સંબંધ છે, અધ્યાસનો સંબંધ છે. ખરેખર તો ઘડાપણાનો અધ્યારોપ આકાશ પર થયેલો છે. અને તે રીતે આ કેવો છે? મિથ્યા સંબંધ. અવિદ્યા અને બ્રહ્મનો સંબંધ પણ કેવો છે? મિથ્યા. કોઈ સાચો સંબંધ નથી. સાચો સંબંધ હોય તો પછી આપણે એને દૂર કરી શકીએ જ નહીં. ખરેખર તો અવિદ્યા બ્રહ્મ સાથે જોડાયેલી હોય તો જ્યાં બ્રહ્મ હોય તો અવિદ્યા હોવા નહીં જ. જ્યાં બ્રહ્મ હોય તો અવિદ્યા હોવા નહીં, તો મોક્ષમાં બ્રહ્મ હોય તો અવિદ્યા હોવાની પાછી. તો આપણે ક્યારે પણ એના છુટકારામાંથી મુક્ત થઈ શકીએ જ નહીં. તો કે નહીં, આ મિથ્યા સંબંધ છે, એ હોવાને કારણે સાચો સંબંધ નથી. બ્રહ્મણી આશ્રિત તિષ્ઠતિ, એ બ્રહ્મ મિથ્યા સંબંધ દ્વારા ત્યાં બ્રહ્મમાં આશ્રિત થઈને રહેલી છે વિદ્યા. દ્રષ્ટાંત આપે છે, મણૌ શક્તિ યથા તદ્વત. જે રીતે મણીમાં શક્તિ હોય છે, આ મણી હોય અને એમાં પ્રકાશ હોય છે, તો પ્રકાશિત કરવાની શક્તિ. અથવા બીજો એક મણી હોય છે સૂર્યકાંત મણી, જેમાં દહન કરવાની શક્તિ હોય છે. સૂર્યકાંત મણી એટલે શું છે? તો બિલોડી કાચને જ કહેતા હશે કદાચ. સૂર્યના કિરણો એના પર પડે એટલે બધા કિરણો એકદમ એકત્રિત થાય, એને કારણે કશું બાળી શકાય, જેમ કે રૂ બાળી શકાય. પણ આર્કિમિડીઝે આ પ્રયોગ કર્યો હતો. એને પોતાના શત્રુના વાણોને બાળી નાખ્યા હતા. આ તો બનેલું છે ગ્રીસને. આર્કિમિડીઝે જ કર્યું હતું મને લાગે છે. સૂર્યના કિરણોને મોટા એને આ બધા મોટા કાચમાં એકત્રિત કર્યા અને એ દ્વારા એને પોતાના શત્રુઓના વહાણ છે ને, ગ્રીસના શત્રુઓ, એને વહાણ બાળી નાખે. મોટા મોટા વૈજ્ઞાનિકો થઈ ગયા છે. પણ એની વે તો આ મણી ગયો આપણને. મણીમાં એમ માનો કે જ્વલન શક્તિ છે મણી, પણ એ રહેલી છે મણીમાં રહેલી. કેવી છે? મિથ્યા રૂપે રહેલી છે. એ સંબંધ કેવો છે? મિથ્યા સંબંધ છે. મણો શક્તિ યથા તદ્વત. કોઈ પણ શક્તિમાનમાં શક્તિ રહેલી છે, કેવી છે? એનો સંબંધ કેવો છે? મિથ્યા સંબંધ છે. પણ ખાસ કરીને મણીમાં જે જ્વલન શક્તિ છે, બાવની શક્તિ છે, તો મિથ્યા છે. એવું કહેવાનો હેતુ શું છે? તદ્વત નહીં તદાશ્રય દૂષકમ. ટૂંકમાં આ મણીની શક્તિ જેવી રીતે મણીરૂપી આશ્રયને દૂષિત કરતી નથી, એને બાળી નાખતી નથી. આ મણી જે છે ને બીજાને બાળી નાખે ખરો, પરંતુ એ મણીને બાળી નાખતી નથી. તેવી રીતે આ અવિદ્યા છે એ બીજા બધા પર આવરણ નાખી દે, પણ બ્રહ્મને કોઈ રીતે આવરણ આવૃત કરતું નથી. જ્ઞાન મંત્રસ્તુ સદભાવે લિંગમેતસ્ય કાર્યમેત ચરાચરમ. આ બ્રહ્મ છે એને મળવાનો પુરાવો કયો? તો કે આ ચરાચર જગત છે એ જેના હોવાનો પુરાવો છે. માણમ શ્રુતિ, શ્રુતિ છે અગ્નિહોમિતિ અનુભવો છે. શ્રુતિ, શ્રુતિ અને મારો અનુભવ, આ ત્રણ એના માટે પ્રમાણ છે અજ્ઞાનના હોવા માટે. આપણે એની ચર્ચા ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम् श्रीगुरुभ्यो नमः। हरि ओम्। जागो माँ शंकरी माँ, जागो माँ शंकरी माँ, जागो जागो माँ शंकरी माँ, जागो माँ शंकरी माँ, शंकरी माँ भयंकरी माँ, शंकरी माँ भयंकरी माँ, शंकरी माँ भयंकरी माँ, शंकरी माँ भयंकरी माँ। जय 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 जगत जननी माँ, जय 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 जगत जननी माँ, जय 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 जगत जननी माँ, जय 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 जगत जननी माँ। जागो जागो माँ शंकरी माँ, जागो जागो माँ शंकरी माँ, माता महेश्वरी पार्वती माँ, माता महेश्वरी पार्वती माँ, माता महेश्वरी पार्वती माँ, माता महेश्वरी पार्वती माँ। देवी दया करी शिव रमणा, देवी दया करी शिव रमणा, देवी दया करी शिव रमणा, देवी दया करी शिव रमणा। माता महेश्वरी पार्वती माँ, माता महेश्वरी पार्वती माँ, देवी दया करी शिव रमणा, देवी दया करी शिव रमणा। जननी त्रिलोक पालिनी माँ, जननी त्रिलोक पालिनी माँ, जननी त्रिलोक पालिनी माँ, जननी त्रिलोक पालिनी माँ। जागो जागो